પરમેશ્વરના વચનોમાંથી જે આપણે વચન શીખી રહ્યા છે એ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. અને આજનું વચન છે મારા પ્રિય ભાઈ બહેનો, આજના વિષય છે એ વિષય શબ્દમાં નવીનીકરણ. વર્ષ બદલાયું છે, સાથે જીવન બદલવું જરૂરી છે. જ્યારે આ વર્ષની સાથે જ્યારે આપણા જીવનને આપણે બદલી રહ્યા છે ત્યારે હું તમને કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર પણ કેટલાક બદલાણો હોવા જરૂરી છે. કેટલાક બદલાણો હોવા જરૂરી છે. જો આપણા જીવનની અંદર બદલાણો ના લાવીએ તો પછી વર્ષની સાથે કપડા બદલવા કે કંઈક નવું કરવું એ કંઈક ફાયદાકારક નથી. માટે આજે આપણે શીખવા માંગીએ છીએ, જીવનની અંદર બદલાણ લાવતા આપણા શબ્દોની અંદર આપણે નવીનીકરણ લાવીએ. પરમેશ્વરના વચનને આપણે વાંચીએ. નીતિ વચનો એનો 18મો અધ્યાય 21મી કલમ. નીતિ વચન 18:21 આપણે વાંચીએ. મરણ તથા જીવન જીભની સત્તામાં છે, હા, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. હાલેલુયા, હાલેલુયા. દરેક વ્યક્તિ બંને હાથને ઉઠાવીને બોલે હાલેલુયા. બંને હાથને હલાવીને બોલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજનો વિષય છે શબ્દોમાં નવીનીકરણ. વર્ષની સાથે જીવનને બદલવું જરૂરી છે અને જીવનની અંદર પરિવર્તન લાવતા આ એક બાબત એ પણ છે આપણે શીખી રહ્યા છીએ એમાં શબ્દમાં નવીનીકરણ. શું કહે છે પરમેશ્વરના વચનની અંદર? મરણ તથા જીવન કની સત્તામાં છે? બોલો તો ખરા, કની સત્તામાં છે? ભાઈઓ બોલો, કની સત્તામાં છે? જીભની સત્તામાં છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ જીભનો જે જેવો ઉપયોગ કરે છે એવા જ એ ફળને પણ ખાશે, એવા જ એ ફળને પણ પ્રાપ્ત કરશે. આજે પૃથ્વી પર આપણે જીવન જીવીએ છીએ. જીવન જીવતા આ એક અગત્યની બાબતને ધ્યાન રાખવા જેવી છે, જે જીભને આપણે ધ્યાન રાખવા જેવી છે. જીભને આપણે જેમ વાળીએ તેમ વળે છે, જેમ હટાવીએ તેમ હટે છે. હું તમને કહેવા માંગુ છું, હું તમને જણાવવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ એક જીભ એવી છે કે જે માંથી નીકળતા, જ્યાં મુખ છે એમાંથી નીકળતા ને જીભ થકી જે ઉચ્ચારેલા શબ્દો છે એ શબ્દો એક વખત નીકળ્યા તો જે થવાનું છે તે કરી જ નાખશે. જેમ બંદૂક છે અને બંદૂક થકી આપણે નિશાની કરીએ, બરાબર? બંદૂક થકી નિશાની કરીએ ને મારે ફલાણી જગ્યા પર આ છે કઈક વસ્તુ છે એને મારે મારવું છે, તો આપણે એક વખત નિશાની કરી એટલે એ ભલે એ ત્યાંથી કઈક પક્ષી ઉડી પણ જશે, પણ ત્યાં કઈક બીજું પણ આવી જશે. પણ જે જગ્યા પર નિશાની લગાવી છે ત્યાં જેના માટે નિશાની લગાવી છે કદાચ જતું પણ રહેશે, પરંતુ ત્યાં બીજું પણ આવી જશે તો પણ એને વાગી જવાનું છે. આ મુખના શબ્દનો પાવર છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મુખના શબ્દોને સાચવવું જરૂરી છે. માટે આજે આપણે શીખવા જઈ રહ્યા છે શબ્દોમાં નવીનીકરણ. શબ્દમાં નવીનીકરણ. વચનની અંદર આપણને કહ્યું એ પ્રમાણે
કે મરણ તથા જીવન જીવની સત્તામાં છે. તેનો જેવો ઉપયોગ કરશે તેવું જ તે ફળ ખાશે. આજે આ શબ્દોની અંદર નવીનીકરણ લાવવું જરૂરી છે. એમાં પહેલી બાબત તરફ આપણા ધ્યાનને દોરીએ. માથીની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય 34 ને 35મી કલમ વાંચીએ. 12મો અધ્યાય 34 ને 35મી કલમ. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરણમાંથી મોં બોલે છે. સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાય કાળે તેઓનો જવાબ આપવો પડશે. બસ પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો? શું કહે છે? આ જે શબ્દો છે એ ક્યાંથી નીકળે છે? આજે આ શબ્દો છે એ ક્યાંથી નીકળે છે? વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આ શબ્દો મારા પ્રિય ભાઈ બહેનો એ મનના ભરપૂરીપણામાંથી એ નીકળે છે. મનના ભરપૂરીપણામાંથી આ શબ્દો નીકળે છે. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે સારું માણસ મનના સારા ભંડારમાંથી એ કેવું કાઢે છે? કેવું કાઢે છે? સારું માણસ મનના સારા ભંડારમાંથી એ કેવું કાઢે છે? સારું કાઢે છે. નઠારું માણસ નઠારા ભંડારમાંથી કેવું કાઢે છે? નઠારું કાઢે છે. માટે પહેલી બાબત અહીં આપણને જોવા મળે છે. શબ્દમાં એ માટે આપણે નવીનીકરણ લાવવાનું છે. કેમ કે હૃદયમાં જે ભરેલું હોય તે મોઢેથી નીકળે છે. માણસ પોતાના મનની અંદર જે લઈને ચાલતું હોય, માણસ પોતાના મનની અંદર જે ભરી રાખ્યું હોય, પોતાના હૃદયની અંદર જે ભરી રાખ્યું હોય અને એ સમયે એ ત્યાંથી કાઢી નાખે છે. સમયે એ ત્યાંથી બહાર કરે છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું આજે શબ્દની અંદર નવીનીકરણ લાવવું છે તો આપણા મનને પણ આપણે શુદ્ધ કરવું જરૂરી છે. આપણા મનને પણ પવિત્ર કરવું જરૂરી છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. પછી આપણે કહીએ છીએ કે મારાથી આ બોલાઈ ગયું, પરંતુ મનની અંદર જે ભરેલું છે એ માણસ બોલી નાખે છે. ચાહે એ બીજાના માટે કેમ ના હોય, પરંતુ જ્યારે એ ભરાયેલું જ્યારે ઉભરાય આવે છે, જ્યારે એ પ્યાલો ઉભરાય આવે છે, સલકાવા લાગે છે અને સલકાતા એમાંથી નીચે પડવા લાગે છે, ત્યારે એ બધી બાબતો જ્યાં નથી બોલવું ત્યાં પણ એ નીકળી જતી હોય છે. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે હૃદયની ભરપૂરીપણામાંથી જ્યારે મોઢું બોલે છે ત્યારે આજે આપણા હૃદયને, આપણા મનને આજે આપણે શુદ્ધ કરીએ. આ મનની અંદર, આ હૃદયની અંદર આ પરમેશ્વરના વચનને આપણે રાખીએ. જ્યારે મનની અંદર, હૃદયની અંદર જે બાહ્ય બાબતો જે ભરેલી છે, દૃષ્ટતા જે ભરેલી છે, અયોગ્ય બાબતો ભરેલી છે, તરહની અયોગ્ય બાબતો જે સાંભળેલી છે, એ ભરેલી છે, એ બાબતો એ ક્યારે નીકળે છે? જ્યારે એનો સમય આવે છે ત્યારે. હવે તમે અયોગ્ય, હું એક ઉદાહરણ તમને આપું છું. ખોટું બોલનારા હોય અને ખોટું બોલનારા હોય એમની સાથે તમે 1 અઠવાડિયા સુધી તમે બેસો,
ખોટું બોલનારા હોય એમની સાથે તમે 1 અઠવાડિયા સુધી બેસો તો બીજા અઠવાડિયે તમને કેવા વિચાર આવશે? બોલો તો ખરા. હે, કેવા વિચારો આવશે? કેવા વિચારો આવશે વડીલો? હે, 1 અઠવાડિયા સુધી યોગ્ય શબ્દ બોલનારા છે એમના જોડે તમે રહેશો તો બીજા અઠવાડિયાથી તમારા મનની અંદર કેવા શબ્દો ઉચ્ચારણ થશે? સાંભળો છો? હું ધીમેથી જ બોલીશ, બરાબર? ધીમેથી જ બોલીશ, ચિંતા નહીં કરતા. સમય પર મીટિંગ પણ પૂર્ણ થશે, પણ સમજવાના માટે આપણે પ્રયત્ન કરીએ. યોગ્ય બોલનારો વ્યક્તિ હોય એના જોડે તમે 1 અઠવાડિયા સુધી બેસો તો બીજા અઠવાડિયે તમારા મનની અંદર કેવા વિચારો ચાલશે? કેવા? કોઈ કે ગાળ આપતું હોય તો બીજા અઠવાડિયેથી તમારા મનની અંદર કેવા શબ્દો ઉઠશે? ત્યારથી હે, માઇન્ડની અંદર કેવી વાતો ચાલશે? તમે મોઢેથી બોલી શકશો નહીં, પરંતુ હૃદયની અંદર જે મનની અંદર જે ભરેલું છે એ મનની અંદર બોલશે કે નહીં બોલશે? કેટલા જણ સહમત છો? સહમત છો? હા, તો જોરથી બોલો હાલેલુયા. આજે એ જે ભરેલું છે એ નીકળવા લાગે છે. ઘણી વાર માતાના પેટની અંદર જ્યારે બાળક હોય છે, આ એક ઘણીવાર હું ઘણી બધી બાબતોનો અભ્યાસ કરતો હોઉં છું. જ્યારે આ હાથની અંદર હોય છે, મેં તમને ઘણીવાર કીધું છે, જેવો ઉપયોગ કરે તેવો ફાયદો પણ છે. કંઈક મુસાફરીઓમાં હોય ત્યારે હાથમાં ઘણીવાર આના હોય, પણ આના થકી પણ ઘણીવાર અભ્યાસ કરતો હોઉં છું. ત્યારે એક બાબત કહેવા માંગુ છું. કદાચ માતાના કુખની અંદર બાળકનો વિકાસ થઈ રહ્યો છે, ધીમે ધીમે એનો વિકાસ થઈ રહ્યો છે, પણ એ માતા વારંવાર એ ચીડિયેલ સ્વભાવની બનતી હોય અથવા કંઈક અયોગ્ય બાબતો રાખીને ચાલતી હોય તો બહેનો તમને પૂછવા માંગુ છું, અથવા કોઈક વારંવાર અયોગ્ય બાબતો એ સાંભળતી હોય તો એ અસર કોના પર જવાની છે? કોના પર જવાની છે? બોલો તો ખરા બહેનો, કોના પર જવાની છે? બાળક પર જવાની છે ને. બાળકનો જન્મ થશે, પરંતુ જન્મ થયા પછી એ શું થશે? હે, ધીમે ધીમે અસરો એના પર થવા લાગશે ને. કેમ કે માના પેટની અંદર જ્યારે રચના થઈ રહી હતી ત્યારે એ અંદર રચના થઈ રહી હતી, પરંતુ બહારનો સ્વભાવ માનો અયોગ્ય હતો. અને એ જ બાબતો ત્યાં એ જોવા મળે છે. માટે હું તમને કહેવા માંગુ છું, જે મનના ભરપૂરીપણામાં જે ભરેલું છે એ મનુષ્યો બહાર કાઢે છે. ગીતો ગાનાર છે, જ્યારે ગીતો ગાય, બરાબર, જ્યારે ગીતો ગાય અને ગીતો ગાનાર છે અને હર હંમેશા જ્યારે પરમેશ્વરના ગીતો એ સાંભળતા હોય ત્યારે એ ઉઠતા, ચાલતા, હરતા ફરતા એના મનની અંદર એના મુખમાંથી શું નીકળશે? શું નીકળશે? તમે મેમાંથી કઈ નીકળે હે? ગીતો નીકળતા કે કઈ બીજા નીકળે હે? ऑब्जर्वेशन में चालू है काय ठाकुर जी ने गए ता तुमा मन नी अंदर काय बोलते हैं काय कहते हैं घणी बार तुमा मीड़ी ने गोठी लाते हैं ता काय चाल है ती आए ता बाकी अला बोदा नहीं ना हमें मोटा बाकी जारे होय छे त्यारे कई के भूलो थईली होय ए लोकनी गावामां उभा रहेवामां एनी चर्चा चालती हो अथवा गीतोनी अंदर शुं कई जग्या पर भूलो थई एनी चर्चा चालती हो એટલે સારું છે કે જે બાબત છે એની અંદર એ લોકોનું ફોકસ છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો કે આજે આપણા હૃદયની અંદર જે ભરેલું છે, શું ભરેલું છે ને તપાસીએ.
તમારા મનની અંદર શું ભરેલું છે ને તમે તપાસો. તમારા હૃદયની અંદર શું ભરેલું છે ને તમે તપાસો. અને એને તપાસીને તમે જુઓ, કદાચ અયોગ્ય બાબતો ભરેલી હોય તો તમે એને દૂર કરો અને પરમેશ્વરની સન્નિધિમાં નમીને આ જીવતી ને પવિત્ર વાતને તમારા હૃદયની અંદર, તમારા મનની અંદર તમે ઠસાવો. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારા મુખમાંથી નિયમ શાસ્ત્રો જાય નહીં. માટે તમારા હૃદયપટ પર, તમારા અંતઃકરણની અંદર તમે એને લખી રાખો, એને ઠસાવી રાખો. આ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આ વચનને આપણા મુખમાં રાખીશું, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા મુખમાંથી આ એક જ શબ્દ નીકળશે. એ કેવો નીકળશે? કંઈકના ઉદ્ધારના માટે, કંઈકના ભલાના માટે નીકળશે. કદાચ ઠપકાજનક શબ્દો પણ નીકળશે, પણ કદાચ એના ઉદ્ધારના માટે હશે. ઉદ્ધારના માટે હશે. કદાચ એના માર્ગ, અયોગ્ય માર્ગમાંથી એને યોગ્ય માર્ગ પર લાવવા માટે પણ હશે. પણ હું તમને કહેવા માંગુ છું, જે ખોટી બાબતો તમારા મનની અંદર ભરેલી છે, તમારા હૃદયની અંદર તમે ભરેલી છે, ઈર્ષા, કડવાશ, ગુસ્સો, ક્રોધ, વેરઝેર, કજ્જાકાંકાસ, એને તમે બહાર કાઢી નાખો. જો તમે એ ભરીને ચાલશો તો તમારા જીવનની અંદર એ જ રહેશે અને સમય પર એ જ નીકળશે. જે ઝાડ છે અને ઝાડ પર જે ફળ છે અને ફળ લાગે છે, આપણે તોડીએ નહીં તો શું થાય છે? શું થાય છે? જે ફળ લાગેલા હોય એને આપણે તોડીએ નહીં તો શું થાય? શું થાય? પાકી જાય. પાકી જાય પછી શું થાય? હે? પાકી જાય પછી પડી જાય, અને પડી ગયા પછી હે સુકાઈ જાય. બરાબર? અને એને પાછું આપણે ધ્યાન ના આપીએ તો સમય પર શું થાય? સુકાઈ ગયું છે. બરાબર? બીજ એ મરીને પછી શું થાય છે? હે? પીલો કાઢે છે, બીજ ત્યાંથી નીકળે છે. બરાબર? એ બીજ નીકળીને બીજા વૃક્ષ બને છે અને એ ફળ આપનારું બને છે. ઝાડ છે, એની પર ઘણા બધા ફળો લાગેલા છે. આપણે એક ઝાડ છે, એની પર ઘણા બધા ફળો લાગેલા છે, જેમાં આપણા આ જીવનની અંદર, મનના ભરપૂરીપણાની અંદર, હૃદયની અંદર કદાચ કડવાશ, ઈર્ષા, ગુસ્સો, વેરઝેર, કજ્જાકાંકાસ, ચરી, લૂંટફાટ, વ્યભિચાર, એવી બધી બાબતો જો ભરેલી હોય અને એને આપણે ધ્યાનમાં ના લેશું તો આ ફળ શું કરશે? શું કરશે? બોલો તો ખરા, શું કરશે? અવાજ નથી આવતો. શું કરશે બેનો? ફળ એ લાગ્યા છે, પછી એને આપણે ધ્યાન ના આપીશું, એને તોડી ના નાખીશું તો શું થશે? ભાઈઓ શું થશે? બોલી નથી રહ્યા. હું કંઈક કહી રહ્યો છું, એ સમજી રહ્યા છો કે નથી સમજી રહ્યા? કેટલા જણ સમજી રહ્યા છે? હાથ બતાવો. સમજો છો તો કેમ નથી બોલતા? અહીંથી તો છેલ્લે અવાજ આવવો જોઈએ, આ ભાગમાંથી છેલ્લે અવાજ આવવો જોઈએ. બરાબર? આ બાજુથી નહીં આવે તો કઈ નહીં. આ ઝાડ છે, એના પર ફળ લાગેલા છે, એના પર આપણે ધ્યાન ના આપીશું. આ કેવા ફળ લાગેલા છે? ઈર્ષા, કડવાશ, ક્રોધ, વેરઝેર, અહંકાર, વ્યભિચાર, ઘણા બધા એવા અયોગ્ય જે ફળો લાગેલા છે, એના પર ધ્યાન ના આપીશું તો શું થશે? શું થશે? કોયર શું થશે? તુમ્મા ગને સમજી રહ્યા? હા, શું થશે? બોલો જરમાં. પાકી જશે. પાકી ગયા પછી એ પડી જશે, અને પડી ગયા પછી ત્યાં પણ આપણે ધ્યાનમાં ના લઈશું તો એ
સુકાઈને માટીની અંદર મળી જશે, પરંતુ ત્યાંથી જે બીજ છે ને એ કે ફૂણગો એમાંથી ફૂટશે, અને છતાં પણ ધ્યાનમાં ના લેશું તો એક દિવસે એ કે મોટું છોડ બની જશે, અને મોટું છોડ બનીને પછી એ કેવા ફળ આપશે? જેવા ફળ અહીંયા હતા તેવા જ ફળ આપનારો એ વૃક્ષ બનશે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે તમારા જીવનની અંદર કદાચ આવા ફળ હોય, કણવાસ, ઈર્ષા, ગુસ્સો, વેરઝેર, વ્યભિચાર જેવા, વ્યસની જેવા આવા ફળ હોય, જો તમને ખબર પડી રહી છે તો એને તોડીને ફેંકી નાખો. ને કદાચ એવા ને એવા ફળ લાગે છે એ ડાળીને કાપી પડે તો કાપી નાખો, પણ સુધારો લઈ લો. નહીં તો મારા પ્રિય ભાઈ બહેનો, એવા ને એવા એ ફળ આપનારું બનશે તો અંતે એક જ છે, એ મરણને ઉપજાવે છે. આપણા ખેતરની અંદર આપણને ના ગમતું એવું વૃક્ષ હોય, બરાબર, અને વારંવાર એ નહીં ઉગતું હોય તો આપણે શું કરીએ? છેલ્લે કાપીને જેસીબી લગાવીને એને જળમૂળ નાશ કરી નાખાવીએ છીએ. અંતે એ જ પરિસ્થિતિઓ બની શકે છે. માટે હરેક મારા પ્રિય ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, આજે મનના ભરપૂરીપણામાં જે અયોગ્ય બાબતો ભરેલી છે એને દૂર કરીએ, અને હૃદયને આપણે ચોખ્ખું કરીએ, મનનું નવીનીકરણ કરીને આપણા શબ્દમાં નવીનીકરણ લાવીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શબ્દમાં નવીનીકરણ લાવીએ. જો હૃદયની અંદર વચન ભરેલું હશે તો મુખમાંથી પણ એવા વચન રૂપી જ શબ્દો નીકળશે. મનમાં સારી બાબતો ભરેલી હશે તો સામેવાળાના માટે ઉદ્ધારની બાબતો જ નીકળશે. પણ તમારા મનની અંદર જે બાબતો વારંવાર તમે જે બાહ્ય બાબતો ભરો છો એ જ બાબતો પછી તમારા મનમાંથી નીકળશે. માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે નીતિ વચન 4 અધ્યાય ને 23મી કલમ શું કહે છે? વાંચો. 4 અધ્યાય 23મી કલમ. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. હાલેલુયા, હાલેલુયા. માટે આપણા હૃદય મનની કેવી રીતે સંભાળ રાખવાની છે? હે? પૂર્ણ સંપૂર્ણ ખંતથી મન તન ધન લગાડીને મનની હૃદયની સંભાળ રાખવાની છે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા. હાથોને હલાવીને બોલીએ હાલેલુયા. જોરથી હાથોને હલાવીએ, જોરથી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનની અંદર આપણે આશીર્વાદને પ્રાપ્ત કરવું છે તો આપણા જીવનને પરિવર્તન કરતા આપણા શબ્દમાં નવીનીકરણ લાવવું જરૂરી છે. કેમ કે વચનની અંદર કહે છે પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ. આજે જો આપણે ખંતથી આજે આપણા હૃદયની આપણે સંભાળ ના રાખીશું તો મારા પ્રિય ભાઈ બહેનો, એક દિવસે એ જ આપણને ખાડાની અંદર નાખી દેશે, એ જ આપણને તકલીફોની અંદર નાખી દેશે. માટે પહેલી બાબત આપણે જોઈ કે હૃદયમાં જે ભરેલું હોય તે મોઢેથી નીકળે છે. માટે આજે શબ્દમાં નવીનીકરણ લાવવું હોય તો આપણા હૃદય, આપણા મનને આપણે ચોખ્ખું કરવું પડશે. ને ચોખ્ખું કરવાને માટે આપણે ખંતથી એની સંભાળ રાખવી પડશે. કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. જો મન હૃદયને આપણે સંભાળીશું નહીં તો એ મરણને સ્વાધીન કરી દેશે, પણ એને જ્યારે આપણે સંભાળીશું તો એ જીવનને ઉત્પન્ન કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત તરફ આપણે આગળ વધીએ. વાંચીશું આપણો એફેસીઓનો પત્ર 4 અધ્યાય 29મી કલમ. એફેસી 4 અધ્યાય 29મી કલમ. તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારનું કલ્યાણ થાય. હાલેલુયા.
હાલેલુયા. બીજી બાબત, શબ્દમાં નવીનીકરણ લાવવાનું છે. તો બીજી બાબતે જૂના શબ્દો છે એને આપણે છોડવાના છે. જૂના શબ્દો કેવા? ભાઈઓને વધારે ખબર. એમ કે કેટલાક ભાઈઓ છે ને, કેટલાક વડીલો પણ છે, બોલતા બોલતા મુખમાંથી શબ્દો કાઢી નાખે છે. બરાબર ને સાહેબ? ઘણી બધી જગ્યા પર અમે સાંભળ્યા છે, ત્યારે અમે ઘણીવાર સાથે હોઈએ ત્યારે અમારી ચર્ચા થાય, પેલો વડીલ હે કઈ બોલી ગયો હે. કેમ કે કેટલાક જૂના શબ્દોને પકડી રાખે છે. જૂના શબ્દોને પકડી રાખેલા હોય એટલે વાતની અંદર એ બાબતો બોલી નાખે છે. જૂના શબ્દો એટલે કેવા શબ્દો? જૂના શબ્દો એટલે કેવા શબ્દો તમે જાણો છો, બરાબર? મેં જ્યારે આ શબ્દો બોલ્યો તો કેટલાકના મનની અંદર વિચારો ચાલુ થઈ ગયા કે હા, આમાં પહેલા હે કેન બોલજે, આમાં પહેલે હે કેન બોલજે. કેટલાકના ચહેરા બતાવે છે, કેટલાકના ચહેરા બતાવે છે, એ વિચારો સુધી પહોંચી ગયા કે અમે પહેલા આવી રીતે બોલતા હતા. નહીં, એ ખોટા શબ્દ નહીં લાવતા મનની અંદર, તમારા મનને નહીં બગાડતા. એમ કે તમારા ચહેરા જોઈને મને એવું લાગ્યું, કેટલાકના ચહેરા જોઈને, કે ખરેખર એના મન, એના વિચારો ત્યાં પહોંચી ગયા. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? તમારા મુખમાંથી કોઈ મલિન વચન નહીં. એટલે જે જૂના શબ્દો છે એ જૂના શબ્દને આપણે લાવવાના નથી. મુખની અંદર કેટલાક બોલતા ચાલતા એ જૂના શબ્દો કાઢી નાખે છે, પણ એને ખબર નથી પડતી કે આવું બોલી નાખ્યું, આવું બોલી નાખ્યું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, મને થોડું એ બાબતના માટે હસવું આવે છે. કેમ કે કેટલાક સારા વ્યક્તિઓના મુખ થકી હું બોલતા બોલતા એ સાંભળી ચૂક્યો છું ને એવા બેઠેલા પણ છે, એટલે મને હસવું આવે છે થોડું, બરાબર? પરંતુ તમને કહેવા માંગુ છું, કઈના તરફ ના જતા, સામે જ જતા હું કહેવા માંગુ છું કે કદાચ તમારા મુખની અંદર એવા શબ્દો હોય તો તમે કાઢી નાખજો. જો તમારા જીવનને તમે ચોખ્ખું કરવા માંગો છો અને જીવનની અંદર આશીર્વાદો ચાહો છો, તો હું તમને કહેવા માંગુ છું, તમારા જૂના શબ્દોને છોડો. નવા શબ્દો, જે આશીષના શબ્દો છે, જે અહીં ભરેલા છે, એ શબ્દોને આપણે લઈ લઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારા મુખમાંથી કોઈ મલિન વચન નહીં, પણ ઉન્નતિને માટે આવશ્યક હોય તે જો નીકળે. હે, હવે ઉન્નતિના માટે આવશ્યક હોય તે જ નીકળે. એટલે કેવું નીકળવું જોઈએ? હે, કેવું નીકળવું જોઈએ? જે આપણે અહીં વચનથી કંઈ શીખીએ છીએ અને વચનની અંદર જે બાબતો, પવિત્ર બાબતો લખવામાં આવી છે, એ બાબતો આપણા મુખમાંથી નીકળવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કદાચ તમે કઈ જગ્યા પર એકત્ર મળેલા હોય, પણ ત્યાં પણ અયોગ્ય શબ્દ નહીં, પરંતુ તમારા મુખમાંથી એવા શબ્દો નીકળવા જોઈએ કે જે ત્યાં 10 જણા છે એમાંથી એક વ્યક્તિના માટે પણ એ ફાયદોકારક નીકળે. તમે 10 જણા છો, એમાંથી 9 બીજા છે, તો એમાંથી 8 જણાને ભલે ફાયદો ના થતો હોય, પરંતુ 9મો વ્યક્તિ છે એને ફાયદો થવો જોઈએ. તમારા મુખના શબ્દો એવા હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે જૂના જે શબ્દો છે, જેને તમે પકડી રાખ્યા છે, એને તમે દૂર કરો. તમારા જીવનની અંદર જૂની બાબતો જેને પકડી રાખી છે, જે અયોગ્ય છે, એવું નથી કહેતો કે યોગ્ય બાબતોને પણ તમે દૂર કરો. જૂના સમયની અંદર પણ તમે જે યોગ્ય બાબત છે એને તમે રાખો, પણ જે અયોગ્ય બાબતો છે એને તમે દૂર કરો અને નવીનીકરણ તમે કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે જૂના શબ્દો એ ગાળ, નિંદા જેવી બાબતો હોય છે. એની અંદર એવા કેટલાક ગાળ શબ્દો હોય છે, કેટલાક નિંદાકારક શબ્દો હોય છે, કેટલાક અપમાનજનક શબ્દો હોય છે.
એવા બધી કેટલીક જૂના સ્વભાવની અંદર બાબતો રહેલી છે, એને દૂર કરો. આજે કેટલાક સમાજની અંદર એક દિવસે પણ તમને મેં કીધું, કેટલાકના જીવનની અંદર ગાળ શબ્દો એવો બની ગયો છે કચુંબર જેવો. જમવા માટે તમે જ્યારે બેસો છો ત્યારે कचुम्बर लेने बेसो छो ने खा माटे जो तुम्हें खाना खा बहुत है तो खाना रे कांदो टान टान होड़ा कहीं गाजरा न होड़ा कोबीज न होड़ा फोड़ीन बहुत है का छेले कांदो ने लींबू तो फोड़ीन बहुत है ने बहुत है का आते देखाड़ा खा नहीं मांगी ला मैं बहुत है ने तो आज गाल शब्द भी कलाक जान हाँ होड़ा बनी गयो तो कचुम्बर रखो हर एक बाबत निंदर लींबू नीचवीने कांदो लगाईने खाना. परंतु विश्वासु भाईओ ने बहनों हूँ तमने कहवा मांगू छू, विश्वासु भाईओ ने बहनों हूँ तमने क्या मांगू छू, ए तमारा जीवन में ना होवू जोईए, ए बाबत तमारा जीवन ની અંદર ના હોવું જોઈએ. એવા જૂના શબ્દો જે અયોગ્ય શબ્દો છે, અપમાનજનક છે, એવા શબ્દો તમારા જીવનમાં ના હોવા જોઈએ. પરંતુ શબ્દો એક પ્રોત્સાહન આપનારા એ સત્યો એ પ્રેમ ભર્યા શબ્દો હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. આજે નવીનીકરણ શબ્દોમાં લાવવાનું છે, માટે જૂના શબ્દો છોડીને નવા જે પ્રોત્સાહનજનક શબ્દો છે, ઉત્સાહ આપનારા શબ્દો છે, પ્રેરણા આપનારા શબ્દો છે, એક નવી દિશા આપનારા શબ્દો છે, કંઈકના ભવિષ્યને બનાવનારા શબ્દો છે, એને આપણે ઉચ્ચારનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે શબ્દમાં નવીનીકરણ એટલે આપણી બોલવાની રીતને આપણે બદલવી પડશે. જો આપણે રીતને બદલીશું તો ચોક્કસ છે આપણે આશીર્વાદિત થઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ને ત્રીજી બાબત તરફ આપણે આગળ વધીએ, સમય ઝડપથી જાય છે, માટે આપણે વાંચીએ નીતિવચન 12 અને 22. નીતિવચન 12 અને 22. જૂઠા હોઠો યહોવાને કંટાળા રૂપ છે, પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદ રૂપ છે. શું કહે છે? જૂઠા હોઠો કોને કંટાળા રૂપ છે? જોરથી બોલો, કોને કંટાળા રૂપ છે? ભાઈઓ તરફથી અવાજ નથી આવતો. જૂઠા હોઠ કોને કંટાળા રૂપ છે? બધા ભાઈઓ બોલે. આ બાજુથી અવાજ નથી આવ્યો. બધા ભાઈઓ બોલે, જૂઠા હોઠ કોને કંટાળા રૂપ છે? યહોવાને. બેનો, જૂઠા હોઠ કોને કંટાળા રૂપ છે? પરમેશ્વરને કંટાળા રૂપ છે. તો જે જૂઠું બોલते हैं हालेलुया बोले हालेलुया. એ જૂઠું નથી બોલ્યા, એ સત્ય બોલ્યા. કેમ કે હા, હું જૂઠું બોલું છું, પણ જેઓ જૂઠું બોલે છે એ લોકોને હાલેલુયા નહીં બોલ્યા એટલે એ લોકો જૂઠા બોલ્યા એમ. પણ જે હાલેલુયા બોલ્યું એ જૂઠું નથી બોલ્યું. બરાબર? મેં શું કીધું? જે જૂઠું બોલે છે હાલેલુયા બોલે, એટલે જેવો જૂઠા બોલે છે એ લોકો હાલેલુયા બોલ્યા, વાંધો નહીં. પણ જેવો નથી બોલતા, હે, જેવો બોલે છે પણ નથી બોલ્યા હાલેલુયા, તે લોકો શું કર્યું? તે લોકોએ શું કર્યું? એટલે ફરી બોલે, જૂઠું બોલે તો હાલેલુયા બોલે, હાલેલુયા. જે સાચું બોલે છે હાલેલુયા બોલે, હાલેલુયા. જો માંડ 20-25 જણાનો અવાજ આવ્યો હાલેલુયા, એટલે અહીં બીજા બેઠેલા છે 20-25 એટલે 1601 જણા તો જૂઠું જ બોલે છે કહેવાય ને. બરાબર? આજે મારા પ્રિય ફાઈન બહેનો, હું તમને કહેવા માંગુ છું, જૂઠું બોલવું એ શું કહે છે? પરમેશ્વરને કંટાળા રૂપે છે.
તમે જૂઠું બોલીને પ્રભુનું વચન વાંચશો, પણ એ પરમેશ્વરને તમે કંટાળો ઉપજાવો છો. કેમ કે તમારા મુખને તમે સાચવ્યું નથી. જે મુખ થકી તમે જૂઠું બોલો છો, જે મુખ થકી તમે જૂઠું બોલો છો, એ જ મુખ થકી તમે હાલેલુયા આમેન બોલો છો, તો કોને ખરાબ લાગશે? કોને ખરાબ લાગશે? આપણા જીવિત પ્રભુને ખરાબ લાગશે. હું એક વાત તમને કહેવા માંગુ છું. કદાચ માતા અને પિતા છે, નાનપણથી તમને અહીં બેઠેલા બધાને નાનપણથી જે માતા અને પિતાએ આંગળી પકડીને ચલાવ્યા છે, જ્યારે ચાલતા ના હતા ત્યારે ઉચકી ફરાવ્યા છે, સમય આવ્યો ત્યારે ચાલતા થયા છે. સમય હતો એવો સમય કે જ્યારે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, એવા સમયે જ્યારે ખોરાક ના મળતો હતો, એવા સમયે એ જ માતા પિતાએ ભૂખ્યા રહીને તમને એક કોળિયો ખવડાવ્યો છે, એક કોળિયો ખવડાવ્યો છે. જે સમયે ભૂખ યા મરતા હતા, એક ટાઈમનો ખોરાક ખાવાના માટે, એક કોળિયો મુખની અંદર નાખવાના માટે તકલીફોનો સામનો કરતા હતા, એવા સમયે જે માતા પિતાએ તમારો ઉછેર કર્યો અને તમને સુરક્ષિત રાખ્યા, ને જ્યારે મોટા થાવ ત્યારે એ જ માતા પિતાને તમે જૂઠું બોલો, એ જ માતા પિતાની સાથે તમે અયોગ્ય રીતે વર્તો, શું એ જ માતા પિતાની સામે જઈને મમ્મી પપ્પા કહેવાના માટે લાયક કહેવાય? લાયક કહેવાય? બોલો તો ખરા, લાયક કહેવાય? લાયક કહેવાય નહીં, લાયક ના કહેવાય. એ જ રીતે જે પિતા છે, સ્વર્ગીય પિતા, જ્યારે આપણે અંધકારમાં હતા, આપણે દુષ્ટતાની અંદર ઘેરાયેલા હતા, એ સમયે આપણો પરિવાર આપણી પડખે ના રહેતો હતો, આપણો કુટુંબ આપણી પડખે ના રહેતો હતો, આપણો સમાજ આપણી પડખે ના રહેતો હતો. એવા સમયે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારો ને તમારો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કરવાના માટે આડા ઉભા લાકડા પર ચડાઈ ગયા, 39 ફટકાઓનો માર ખાધો, અપમાન સહન કર્યો, દુઃખ સહન કર્યો, નિંદા સહન કરી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપીને હાથે પગે ખીલાનો માર ખાધો, ખોખની અંદર ભાલાનો માર ખાધો, માથે કાંટાના મુગટનું દુઃખ સહન કરીને આજે એ પિતાએ મને ને તમને એક નવું જીવન આપ્યું. એ પિતાએ એ ચીકણા કાદવમાંથી ખેંચીને ખડક પર પગ સ્થિર કર્યા, ત્યારે આપણા આશીર્વાદિત થયા. એક ટાઈમ પર અઠવાડિયામાં એક ટાઈમે એક કોળિયો ખાવાના માટે તકલીફો કરતા હતા, હવે દિવસમાં 10 વખત 100 વખત ખાઈએ તો પણ ખૂટતું નથી, એવા આશીષોથી પ્રભુએ ભર્યા. કપડા પહેરવા માટે તકલીફ કરતા હતા, હવે પ્રભુએ એવા કપડા આપ્યા કે દિવસમાં 10 કપડા બદલી નાખીએ તો પણ ખૂટતા નથી. એવા પ્રભુએ આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા. ને એ જ પ્રભુના દીકરા દીકરીઓ હોવા છતાં પણ આપણે જો જૂઠું બોલતા હોય તો એ જ પ્રભુને હાલેલુયા આમીન કહેવાના માટે આપણે લાયક કહેવાય? લાયક કહેવાય? કલીસિયા લાયક કહેવાય? કલીસિયા લાયક કહેવાય નહીં, આપણે લાયક ના કહેવાય. કેમ કે વચન કહે છે જૂઠું એ યહોવાને કંટાળા રૂપ છે. ને શા માટે આપણે લાયક ના કહેવાય? કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, વાંચો યાહની લખેલી સુવાર્તા 8મો અધ્યાય ને 44મી કલમ શું કહે છે, વાંચો. તમે તમારા બાપ શેતાનના છો અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો
અને જૂઠાનો બાપ છે. શું કહે છે? જૂઠાનો બાપ કોણ છે? બોલો, જૂઠાનો બાપ કોણ છે? શેતાન. ત્યારે આપણે જૂઠું બોલીએ છીએ, શું બીજા થકી બોલીએ છીએ? હે? શું કહે છે વાંચો? જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાનાથી જ બોલે છે. કદાચ હું કહેતો એવું લાગે તો વાંચનાર જોરથી ને સ્પષ્ટ ઊંચા અવાજે વાંચે. તમે તમારા બાપ શેતાનના છો અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે. કોનાથી બોલે છે? કોઈ બીજું બોલાવા આવે છે? નહીં. ત્યારે આપણે બીજાનો દોષ આપીએ, શેતાનીનો મન જૂઠા બોલાડી ગયો. હવાએ શું કીધું? હે? હવાએ શું કીધું? બોલો તો ખરા. ફળ ખાઈ લીધું પછી હવાએ શું કીધું? સર્પે પણ એના પહેલા સમજણ નહીં આપી હતી? એના પહેલા પરમેશ્વરે સમજણ ના આપી હતી કે આ વૃક્ષે, આ બધા જ વૃક્ષના ફળ ખાજો, પણ આ વાડી મધ્યે આ એક છે ને વૃક્ષે, એના ફળ તારે નહીં ખાવા, તમારે નહીં ખાવા કીધું હતું. તો સર્પ આવ્યો, બોલ, શેતાનનું કામ છે ભરમાવાનું, એનું કામ કરવા માટે આવ્યો, તો શું એને સ્વાધીન થવું જોઈએ? નહીં, નહીં. આદમે ફળ ખાધું તે શું કહેવા લાગ્યો? હે? શું કહેવા લાગ્યો? કયા ખા લાગ્યો? બરાબર. પત્ની એ મારી પત્ની છે, જેણે મને આપ્યું એટલે મેં પ્રેમ સ્વીકારીને ખાઈ લીધું. બરાબર. પરંતુ મંડળી, હું તમને કહેવા માંગુ છું, કદાચ તમને ખબર પડે છે આ ફળ જૂઠું છે, તો તમારે ખાવું જોઈએ નહીં. માટે આજે તમારા મુખમાં જે જૂઠાણું છે, તમારા મનની અંદર, તમારા હૃદયની અંદર જે જૂઠાણું ભરેલું છે, એને તમે દૂર કરો, નહીં તો તમે જીવતા દેવના બાળકો કહેવાશો નહીં. માટે જીવતા દેવના બાળકો થવું છે તો મનની અંદર, હૃદયની અંદર જે જૂઠાણું ભરેલું છે એને દૂર કરીએ. કેમ કે જૂઠું એ વિશ્વાસને તળી નાખે છે. જૂઠું એ વિશ્વાસને તળી નાખે છે. ઘર, સમાજ, ચર્ચ, મિત્રતાના સંબંધોને એ નુકસાન પહોંચાડે છે અને સત્યના સંબંધને એ બાંધતું નથી, એ તોડી નાખે છે જૂઠાણું. પણ સત્ય એ સંબંધને બાંધે છે અને એ વૃદ્ધિ કરે છે. સમાજને, મિત્રતાને, ચર્ચને એ વૃદ્ધિ પમાડે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, આજે જૂઠું તમારા જીવનની અંદર હોય તો એને તમે દૂર કરો. જૂઠું તમારા જીવનની અંદર હોય અને દૂર કરો, અને શબ્દની અંદર નવીનીકરણ લાવો. કેમ કે વચન કહે છે, જૂઠી જીભે પોતે જેવો ઘાયલ કર્યો છે. જૂઠી જીભ એ પોતાને ઘાયલ કરી નાખે છે. આજે તમારે ઘાયલ થવું છે કે તમારે મજબૂત બની રહેવું છે, એ તમારા હાથની અંદર છે. આ જીભની અંદર મરણ અને જીવન સમાયેલું છે. જીભની અંદર આશીર્વાદ અને શ્રાપ સમાયેલા છે. આજે આ જીભનો જેવો ઉપયોગ કરે છે, એવા આશીષોને, એવા ફળને એ પ્રાપ્ત કરે છે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે જૂઠું બોલવાનું છોડી દઈએ. કેમ કે વચન કહે છે, એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલે.
કદાચ તમને એવું લાગતું હોય એનું લખેલું હોય, એના મુખના શબ્દો બોલે છે, તો વાંચો એફેસીઓનો પત્ર અને 4થો અધ્યાય અને 25મી કલમ વાંચો. 192 પાના નંબર એફેસીઓનો પત્ર 4થો અધ્યાય અને 25મી કલમ વાંચો. એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. શું છે? આપણે એકબીજાના શું છીએ? ખ્રિસ્તમાં આપણે શું છીએ? ખ્રિસ્તમાં આપણે બધા શું છીએ? એક છીએ. અને એક છે ત્યારે આપણે એકબીજાના અવયવ બનીએ છીએ. હાલેલુયા, 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 હાલેલુયા. માટે જે અસત્ય જીવનમાં રહેલું છે ને તમે દૂર કરી દો. અસત્ય શું છે ખબર? આપણા જીવનમાં રહેલા આશીર્વાદોને રોકનારી બાબતો છે. જૂઠું શું છે ખબર? જીવનની અંદર આપણને જે પરમેશ્વર તરફથી મળવાના હોય આશીર્વાદો, એનાથી આપણને બાકાત રાખનારી બાબતો છે, એનાથી દૂર લઈ જનારી બાબતો છે. આદમ હવાને પ્રભુએ એદોન વાડીની અંદર, દેવની વાડીની અંદર મૂક્યા હતા, ને પ્રભુએ ત્યાં કેવા આશીર્વાદ આપ્યા હતા? કંઈ કામ ધંધા કરવાનું હતું નહીં. પ્રભુએ કેટલા સારા આશીર્વાદો આપ્યા હતા, પરંતુ એ ભૂલ કરી, એના લીધે એ આશીર્વાદોથી એ બાકાત થઈ ગયા. આજે હું તમને કહેવા માંગુ છું મંડળી, કદાચ તમારા જીવનની અંદર અસત્ય હોય, જૂઠું હોય, જૂઠું બોલી જીભ હોય, જૂઠું બોલું મુખ હોય, તમે એને સાચવી લો, એને સુધારી લો, કે જેથી કરીને આશીર્વાદો તમારાથી જતા ના રહે, આશીર્વાદો તમારી પાસે બની રહે. હાલેલુયા, 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 હાલેલુયા. માટે શબ્દોની અંદર નવીનીકરણ આપણે લાવવાનું છે. ચોથી બાબત આપણે વાંચીએ કલીસીઓ પત્રનો 4થો અધ્યાય 6ઠી કલમને આપણે વાંચી લઈએ. ઝડપથી વાંચીશું. કલીસીઓનો પત્ર 4થો અધ્યાય અને 6ઠી કલમ 200 પાના નંબર વાંચો. તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલણું હોય કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપો એ તમે જાણો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે ચોથી બાબત? આપણું બોલવું એ કૃપાથી ભરેલા શબ્દો હોવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ બોલતા, એના શબ્દ કૃપાથી ભરેલા શબ્દો હતા. હું તમને કહેવા માંગુ છું, જ્યારે જ્યારે શિષ્યોને ઠપકો પણ આપતા, પરંતુ એ શબ્દો એ શિષ્ય સમજી જતા હતા, કેમ કે એ ઠપકા પાછળ પ્રભુની કૃપા છે. હું તમને કહેવા માંગુ છું, માટે આપણું બોલવું એ કૃપાથી ભરેલું હોવું જોઈએ, કે જેથી કરીને આપણે યોગ્ય ઉત્તર આપી શકીએ. આપણા શબ્દની અંદર ક્રોધ, અહંકાર એ બાબતો ના હોવી જોઈએ, પરંતુ આપણા શબ્દની અંદર એક કૃપા, પ્રેમ અને અભિષેક હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, માયાળુ શબ્દો મંદ જેવા છે, તો આત્માને મીઠા લાગે છે અને હાડકાને આરોગ્ય આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, દેવના બાળકો છે, જીવિત પરમેશ્વરના બાળકો છે, માટે આપણા શબ્દો એ મયાળુ હોવા જોઈએ. હવે છેલ્લી 4 મિનિટ છે, એટલે હું આ માત્ર વાંચી રહ્યો છું, તમે એનો અભ્યાસ કરજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, જે કૃપાથી ભરેલા શબ્દો છે, એ દુખી મનને, દુખી હૃદયને એ સાંત્વના આપે છે. નિરાશામાં પડેલાને એ આશા આપે છે. આશા ભંગ થયેલાને એક નવી આશા આપીને એક હિંમત બળ પૂરું પાડે છે. એ કૃપાના શબ્દો આજે વિશ્વાસ કરનારા બાળકો પોતાના જીવનની અંદર આજે આપણે રાખનારા બનીએ. અને એ કૃપાના શબ્દો તૂટેલા સંબંધોને એ તોડે. તૂટેલા સંબંધોને જે તૂટી ગયા છે એનો તોડતો નથી, પરંતુ એને જોડે છે અને એને સાજા કરે છે. હાલેલુયા, હાલેલુયા. માટે આપણા શબ્દોની અંદર આપણે નવીનીકરણ લાવીએ. આપણા શબ્દો
કૃપાથી ભરેલા શબ્દો, પ્રેમથી ભરેલા શબ્દો, અભિષેકથી ભરેલા શબ્દો હોવા જોઈએ. વાંચે ગીત શાસ્ત્રો 19મો અધ્યાય અને 14મી કલમ, 497 પાના નંબર. 19મો અધ્યાય 14મી કલમ, ગીત શાસ્ત્રો 19મો અધ્યાય ને 14મી કલમને વાંચીએ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દ તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ. શું કહે છે? હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ શું થાય? માન્ય થાય. તો પ્રભુના વચનથી શબ્દો એ નવો હોવો જોઈએ. એ શબ્દો એ પ્રભુની આગળ માન્ય થાય એવા શબ્દો હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પાંચમી બાબત, આપણા શબ્દો જે મુખમાંથી નીકળે છે એ શબ્દો એ પ્રભુની આગળ માન્ય થાય એવા શબ્દો હોવા જોઈએ, કે જેથી કરીને એ શબ્દો પ્રભુને કહીશું અને શબ્દ થકી પ્રભુ એનું કામ એ કરશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ સમય પૂર્ણ થાય છે, માટે આગળ ના વધતા હું અંતે એટલું જ કહેવા માંગુ છું. આજે આપણે જે શીખ્યા છે, શબ્દોની અંદર નવીનીકરણ, વર્ષ બદલાય એની સાથે આપણે કપડાં બદલનારા નહીં. કપડાં બદલેલી છે વાંધો નહીં, નવા આપણે શણગાર કરીએ છીએ વાંધો નહીં, પરંતુ નવો શણગાર કરો, નવા કપડાં પહેરો વાંધો નહીં, પરંતુ એની સાથે જીવનને પણ પરિવર્તન કરનારા બનીએ. અને જીવનને પરિવર્તન કરતા, જીવનની અંદર નવીનીકરણ કરતા આપણા શબ્દમાં નવીનીકરણ લાવીએ. આજે આપણે શીખ્યા છે, ત્યારે આવો આપણા આંખોને બંધ કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મારા મુખના શબ્દો હું તારા હાથની અંદર સ્વાધીન કરીશું. પ્રભુ મારા મુખના શબ્દો કેવા છે એ પ્રભુ હું જાણું છું અને તમે જાણો છો. ત્યારે પ્રભુ એ શબ્દો હું સુધારવા માંગુ છું. એ શબ્દો હું સુધારવા માંગુ છું. એ સુધારીને પ્રભુ હું તને સ્વાધીન થઈને હું જીવન જીવવા માંગુ છું. આવો આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. સમર્પણ કરતા પ્રભુને કહીએ કે પ્રભુ હવે પછી મારા મુખના શબ્દો એકે સાંભળનારના માટે આશીષના શબ્દો હશે, ઉન્નતિના શબ્દો હશે, પરિવર્તનના શબ્દો હશે, વૃદ્ધિના શબ્દો હશે. પ્રભુ તારી કૃપા અમારા પર રહેવા દે. પ્રભુ મારા મુખના શબ્દો તારી આગળ માન્ય થાય એવા રહે. પ્રભુને કહીએ, ચોક્કસ પ્રભુની કૃપા પૂરી પાડશે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું, જેવો આજે પ્રભુ તમને વચન આપી રહ્યા છે, જેવો પોતાના મુખના શબ્દને સાચવી રહ્યા છે, ત્યારે પ્રભુ એવો જીવનને પ્રાપ્ત કરે. કેમ કે એ જીવની સત્તાની અંદર મરણ અને જીવન સમાયેલું છે, આશીર્વાદ અને શ્રાપ સમાયેલા છે. ત્યારે પ્રભુ આજે જેટલા પણ આજે તમને વચન આપી રહ્યા છે, એવો જીવનને પ્રાપ્ત કરીને આશીર્વાદને પ્રાપ્ત કરે. અને જેવો હજુ પણ પોતાના મુખને સુધારવા માંગતા નથી, મુખના શબ્દને સુધારવા માંગતા નથી, એવાના માટે એક મરણ અને શ્રાપ રહેલું છે. પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે તમે થવા દો એ મારી પ્રાર્થના છે. પણ જેટલાએ પણ આજે આ વચનનો અંગીકાર કર્યો છે, સ્વીકાર્યો છે, ગ્રહણ કર્યું છે, સાંભળ્યું છે અને સાંભળીને આજે વચનને જીવનની અંદર પ્રભુ લાગુકરણ કરી રહ્યા છે, ત્યારે જીવનને પ્રાપ્ત કરીને આશીર્વાદોને પ્રાપ્ત કરે, તમારું મહિમા થાય એવું તમે થવા દો. બધો જ મહિમા તમને આપતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા.